નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના કપાસ વિશે। મિત્રો, કપાસની બજારમાં વેચવાલી સારી ન હોવાથી ભાવમાં ₹5 થી 10નો ઘટાડો હતો। રાજકોટ સહિતના કેટલાક પીઠાઓમાં ભાવ સ્ટેબલ પણ હતા। કડી બાજુ દેશાવરની આવક વધતા ₹10 ઘટ્યા હતા। સાથે જ તે નવા કપાસની બોટાદમાં 50,000 મણ, હળવદમાં 38,000 મણ અને અમરેલીમાં 8,000 મણ, બાબરામાં 17,000 મણ અને ગઢડામાં 8,000 મણની આવક હતી। સૌરાષ્ટ્રમાં કર્ણાટકની 20 થી 22 ગાડીઓની આવક હતી અને ભાવ ₹1,400 થી 1,500 હતા। સાથે જ કડીમાં મહારાષ્ટ્રના કપાસની 35 અને ભાવ ₹1,300 થી 1,460, કર્ણાટકની 40 ગાડીની આવક અને ભાવ ₹1,480 થી 1,490 હતા। જ્યારે કાઠિયાવાડમાંથી 50 ગાડીઓની આવક સામે ભાવ ₹1,450 થી 1,490 હતા। સાથે જ તે મેન લાઇનના 35 ટેમ્પાઓની આવક હતી અને ભાવ ₹1,450 થી 1,470 હતા। રાજકોટમાં કપાસની 34,000 મણની આવક હતી અને કપાસના ભાવ 4Gના ₹1,480 થી 1,510, A પ્લસમાં 1,450 થી 1,480, B પ્લસમાં 1,250 થી 1,350 અને Bમાં ₹1,250 થી 1,350 અને C ક્વોલિટીમાં 1,100 થી 1,220 હતા। એક એન્ટ્રી 1,521ની પણ હતી। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।